વિકાસની વણથંભી વણઝારને આગળ ધપાવનારી ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારનું આજે બજેટ રજૂ કરશે। નાણાપ્રધાન કનુ દેસાઈ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે। એવું મનાઈ રહ્યું છે કે આ વખતે ભૂપેન્દ્ર પટેલ સરકાર પાછલા વર્ષોની સરખામણીએ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરી શકે છે। રાજ્ય સરકારે 2023-24ના વર્ષના બજેટનું કદ 3.01 લાખ કરોડ રાખ્યું હતું, ત્યારે આ વખતે બજેટના કદમાં 15 થી 20% વધારો સૂચવાય તેવી સંભાવના છે। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગત આપી રહ્યા છે। કિંજલ, આપણું બજેટ એટલે નાગરિકોની રાહ હોતી હોય છે કે નાગરિકોને રાહત મળે, ત્યારે 15 થી 20% વધારા સાથેનું આજે જો બજેટ રજૂ થાય છે તો તેમાં નાગરિકોને કેટલી રાહત મળશે? जी बिल्कुल ए ज राह तमाम लोग જોઈ રહ્યા છે કે આખરે આમ જનતા માટે આ વખતે બજેટમાં શું છે, પરંતુ આ વખતનું બજેટ મહત્વપૂર્ણ એટલે પણ છે ન માત્ર કે લોકસભાની ચૂંટણી પહેલાનું બજેટ છે, પરંતુ બજેટ એટલે પણ મહત્વપૂર્ણ છે કે નરેન્દ્ર મોદી 2014માં દેશના વડાપ્રધાન બન્યા અને ત્યારબાદ આનંદીબેન મુખ્યપ્રધાન બન્યા, ત્યારબાદ વિજયભાઈ રૂપાણી મુખ્યપ્રધાન બન્યા અને ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલ સરકારનું 2.0નું બજેટ છે। તમામ મુખ્યપ્રધાને પોતાના ટેન્યોરમાં કંઈક નવું લોકોને આપવાનો પ્રયાસ કર્યો છે। જો આનંદીબેનથી વાત કરવામાં આવે તો મહિલાઓ માટેનું બજેટની થીમ ઉપર તેમણે કામ કર્યું હતું, જ્યારે વિજયભાઈ રૂપાણીની વાત કરવામાં આવે તો પેપરલેસ બજેટ માટેનો પ્રયાસ કર્યો હતો। ભૂપેન્દ્ર પટેલની વાત કરવામાં આવે તો તેમના ટેન્યુરમાં પ્રથમ વખતે પોથી સાથે બજેટ આવ્યું અને આ વખતે પણ એ પરંપરા છે તે જળવાઈ રહેશે। આપ જોઈ શકો છો 9:15 વાગ્યાનો સમય છે, 9:15 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે અને એ જ કારણ છે કે તમામ જગ્યા પર એક પ્રકારનું એલર્ટ છે તે પણ કરી દેવામાં આવ્યું છે। નવા જે કરવેરા છે, નવા કરવેરા કોઈ પણ પ્રકારે નહીં આવે તે પ્રકારની એક જે ચર્ચા છે તે થઈ રહી છે, કેમ કે જો વાત કરવામાં આવે કેન્દ્રીય બજેટની તો કેન્દ્રીય બજેટમાં આ વખતે કોઈ પણ પ્રકારના નવા કરવેરા લાદવામાં નથી આવ્યા। તો જો એ જ થીમ ઉપર ગુજરાત સરકાર એ જ તર્જ ઉપર કામ કરે તો નવા કોઈ પણ કરવેરા નહીં આવે। તેની સાથે જ કેટલાક વેરાઓમાં અંશત ફાયદો થઈ શકે, રાહત થઈ શકે તે પ્રકારની પણ વાત છે। પણ સૌથી મહત્વપૂર્ણ નિવેદન આજે કેબિનેટ પ્રધાન અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું છે કે જેમણે મીડિયાને સંબોધન કરી દીધું છે અને તેવું કહ્યું છે કે આ બજેટ એ એક વર્ષનું બજેટ નથી, પરંતુ આવનાર 25 વર્ષ માટેનું બજેટ છે। એટલે કે વિકસિત ભારતની જે વાત કરવામાં આવી રહી છે અથવા તો ઇન્ડિયા એટ ધ રેટ 2047ની જે વાત કરવામાં આવી રહી છે, તો આગામી 25 વર્ષનું જે રોડ મેપ છે તે આ બજેટમાં આવશે। તે સ્વાભાવિક છે કે જ્યારે એ વાત કરવામાં આવતી હોય ત્યારે આ તમામની અંદર મહિલાઓ, યુવાનો, ખેડૂતો, તમામ જે વર્ગ છે તેને પણ સવર્ણી લેવામાં આવે। અત્યાર સુધીનું બજેટનું જે કદ રહ્યું છે તે 3.22 લાખ કરોડનું રહ્યું છે। એવું માનવામાં આવી રહ્યું છે કે આ જે બજેટ છે આ બજેટમાં અંદાજે 7 થી 8% વધારો છે તે કરવામાં આવી શકે છે। આદિવાસી વિસ્તારની સમુદાયની વાત કરવામાં આવે કે શિક્ષણ સેક્ટરની વાત કરવામાં આવે, આ બે જે સેક્ટર્સ છે તેની અંદર પ્રાથમિકતા છે તે આપવામાં આવશે। પરંતુ આખરે આમ જનતાની વાત કરવામાં આવે, મહિલાના રસોડાની વાત કરવામાં આવે, યુવાઓની રોજગારીની વાત કરવામાં આવે, ખેડૂતોને રાહતની વાત કરવામાં આવે, તો તમામ માટે સરકારે શું વિચાર્યું છે, કેમ કે 156 બેઠકો સાથેની જે સરકાર બની તેનું ત્યારબાદનું આ બજેટ છે તે આ બીજું બજેટ છે। આ બીજા બજેટમાં સરકાર શું જનતા માટે લઈને આવી રહી છે તે થોડા સમયમાં ખ્યાલ આવશે। બિલકુલ કિંજલ, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું। તો વીજ શુલ્ક તેમજ સ્ટેમ્પ ડ્યુટીમાં આંશિક રાહત આપવામાં આવી શકે છે। ગુજરાત સરકારનું બજેટ આગામી 25 વર્ષના રોડમેપ સાથેનું હશે, જેમાં સરકારનું વિઝન જોવા મળશે। બજેટમાં મહિલાઓ, યુવાનો અને નોકરિયાત લોકો માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો પણ થઈ શકે છે। તો બજેટને લઈને પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું। આ માત્ર 1-2 નહીં પરંતુ આગામી 25 વર્ષ માટેનું બજેટ હોવાની વાત કહી। કનુભાઈ દેસાઈ આજે ગુજરાતનું બજેટ રજૂ કરવાના છે, ત્યારે મહિલાઓ, યુવાનો અને ખેડૂતોની બજેટમાં આવરી લેવામાં આવશે। આવતા 25 વર્ષમાં કઈ રીતે કામ કરવું તે અંગે બજેટમાં જોગવાઈ હશે। દરેક ક્ષેત્રમાં ગુજરાત આગળ રહે તે બજેટમાં ભાર મુકાશે। આદરણીય ભૂપેન્દ્રભાઈની આગેવાનીમાં માનનીય કનુભાઈ નાણામંત્રી શ્રી બજેટ રજૂ કરવાના છે। મુખ્ય 5 સ્તંભ અને સમાજના તમામ વર્ગોને આવરી લેતું, અને એમાં પણ ખાસ કરી ખેડૂતો, માતાઓ, બહેનો એટલે કે મહિલાઓ, યુવાનો,
અને ખેડૂતો આ તમામ લોકોને આવરી લેતું બજેટ આદરણીય કનુભાઈ આજે પ્રસ્તુત કરવાના છે. આ બજેટ કેવળ એ વર્ષ પૂરતું નથી, પરંતુ આવતા 25 વર્ષનું વિઝન પણ સરકારનું, ભારતીય જનતા પાર્ટીની સરકારનું રજૂ કરી રહી છે. એટલે સ્વાભાવિક આવતા 25 વર્ષમાં વિકસિત ભારત બનાવવા માટે જે જરૂરી આયામ બજેટમાં હોવા જોઈએ, મને વિશ્વાસ છે કે આદરણીય કનુભાઈ અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આનો વિચાર કરી અને ખૂબ સારી રીતે આવતા 25 વર્ષમાં ભારતને વિકસિત બનાવવા માટે ગુજરાતનો મહત્વનો ફાળો એ આ બજેટ આપવાનું છે. અને આ બજેટથી આવતા 25 વર્ષમાં સરકાર કેવી રીતે કામ કરશે એ પ્રકારનું આ વખતનું બજેટ હોવું